9:33 મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય માતાજી, જય ખોડિયામાં. સ્વાગત છે તમારો આપણા આજના મિની વ્લોગમાં. તો અત્યારે છે ઘેરે, અને ઘેરે આજે એકલો છે. આ વાતાવરણ કંઈક આ રીતે છે, વાદળછાયું, અને હવે ક્યાં જવાનું છે તે કઈ નક્કી નથી. આગળ જઈએ પછી જણાવું. ઘેરથી દુકાને આવી ગયા ને બકાલા વાળા આવ્યો તો બકાલો લઈ લીધો, કેમ કે પપ્પાએ આજ મને બકાલો લેવા મોકલ્યો હતો. મારા હાટું સંજયભાઈ હાટું બે હાટું બકાલો લઈ લીધો, જો અહીં પડ્યું, અને હવે ક્યાંક નીકળી આગળ. પછી તો કામ 3 હાઈસ્ટ્રિંગ વાળીને લઈને નીકળી ગયો મંદિર ને. આજ તો 3 હાઈસ્ટ્રિંગ વાળી પાદી રહી, કેમ કે આજ તો અમે 4 જણાને બેહાડી લીધા. જોઉં તો ખરી, પણ 4 જણા નાના નાના છે. હાલો મંદિરે મળી. માતાજીના દર્શન કરીને કામ કરી દીધું ચાલુ, કેમ કે આપણે કાલે 15 જારી લેતા હોય ને, તો એ જારીમાં આવે છે ને આપણે નવીરા હતા તો ફ્લોરિંગ બાંધવાનો હતો, તો નવગણ અમે બે પછી બાંધવા માંડ્યા ને આ રાડલો ને માનસી નાગલો એ ત્રણે રમવા આવી ગયા હતા. પછી અમે બાંધવાનું કામ કરી દીધું ચાલુ. વડલા હેઠળથી આવી ગયા હતા મંદિરના હોલમાં, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો ને. ભરતભાઈ આવ્યા હતા, એ પણ અમારી પાસે બેઠા હતા ને રાડલો છે ને એને ભેહું લેતા આવ્યો, કેમ કે હવે આજ વરસાદ ચાલુ થઈ ગયો ને, તો રાડલો કે ભેહું ક્યાંક નદીમાં તણાઈ જાય. તો કામ છે ને પૂરું કરી નાખ્યું હતું, કેમ કે છે ને ફ્લોરિંગ હતા ને કટકા એ હવે પૂરા થઈ ગયા હતા, 2 જારીઓ બાકી રહી ગયા હતા. શિવમ બાપુ આવી ગયા હતા, અને હવે છે ને નવગણ ને નીકળવું તો ગામમાં. તો હવે અમે એને રાડલો બે અહીં રહેવું ને શિવમ બાપુ ની ગામમાં નીકળી છે. અને વરસાદ ચાલુ થઈ ગયો હતો ને, તો આ મિત્ર છે ને છેલ્લે સુધી અમારી પાસે ઉતો રહ્યો. હું ને રાડલો આવી ગયા હતા પાદડીના રસ્તે, એક કોમેડી વિડીયો શૂટ કર્યો ને. હવે એ વિડીયો કાલે આવી જાય ને, હાલો નીકળીએ ઘેર. મંદિરેથી પૂગી ગયો ઘેર. મારી મમ્મી ઉટકતી થામ, અને મેં જોયું કાંબલીમાં પક્ષી. તો હાલો આ પક્ષી કયું છે તમે જોઈ લો જરીક, અને કોમેન્ટ કરો કયું પક્ષી છે તે. અને બાકી તો મિત્રો કઈ નહીં, બાકી તો આપણો આજનો મિની વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય જય માતાજી, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બાય બાય.